ફાઇનલી મિત્રો કેમ છો બધા મજામાં હશે। તો આપણે છઠ્ઠો કેમ્પિંગ વિડીયો લઈને આવી ગયો છે અને ઘણા સમયથી આપણા વિડીયો નહોતા આવતા, તો અમારા વિડીયો હવે રેગ્યુલર આવશે। દર રવિવારે કે શનિવારે આવી જશે અને આજે મેં આ કેમ્પિંગ કરવાના છીએ। તો પહેલાં તમને હું જગ્યા એક્સપ્લોર કરાવી દઉં। તો ચાલો, અમારો સામાન છે ને આવી કાંઈક જગ્યા છે। સામાન સામે પણ થોડોક પડ્યો છે। ચલો મિત્રો, તો શરૂઆત કરીએ। તે મિત્રો રાહુલની વસ્તુ હતું, હવે મારું વસ્તુ પણ હું તમને બતાવું। મિત્રો ડુંગળી બટેકા છે, એક વાટકો, 2 ચિપ્સ પણ લાવ્યો છું અને આ પાણીની બોટલ ને અમારો ગેસ, આ ચાકુ અને અમારો ગેસ ને આ સ્ટ્રો છે। અમે મિની ગેસ પણ પરચેસ કરી લીધો, તમે ખબર છે આગલી વિડીયોમાં અમે તમને બતાવ્યો છે। ચલો મિત્રો, હવે શરૂઆત કરીએ। રાહુલ થોડું કામ હતું એટલે ઘરે જશે, પાછો આવે પછી અમે શરૂઆત કરીશું। શું બને છે તમને આગળ બતાવીશ પણ દઈશું। ચલો મિત્રો, રાહુલ આવે પછી આપણે મળીએ તમને। જોઈ લો મિત્રો, રાહુલ આવે પહેલાં મેં બટેકા કાપી નાખ્યા છે અને તે આવે જ છે ફોન। મિત્રો રાહુલ આવે ત્યાં સુધી આપણે ગેસ પણ ફિટ કરી લઈએ। મિત્રો ત્યાં આવી જાય છે। વિડીયો બનાવવા છું તો મિત્રો થઈ ગયો છે। રાહુલ આવી ગયો છે ને તે આવીને ડુંગળી કાપે છે, તો ચાલો આપણે તે પણ બતાવીએ અને કામ ચાલુ કરી દઈએ। આ ડુંગળી આપણે મિત્રો મશીનમાં નાખવાની છે। મરચું મીઠું બધું નાખી, બટેકાની વારી છે, પછી ડુંગળીની વારી છે, હે ને? આટલું વધી પડશે, તેલ બહુ લાવ્યો મિત્રો। આ કર ચાલુ મિત્રો, અહીં પવન આવતો એટલે મેં આવો જુગાડ કર્યો આવો, હાલે સમજો। હાલે આમાં મિત્રો આપણા ભજીયા ઉતરશે, બરોબર? સારું, ચાલો। ભાઈ ભાઈ, આજ તો ભજીયાની મોજો ભાઈ ભાઈ। ધીમું ગેસ કે ધીમું કરી દીધો। હા,
ફાઇનલી મિત્રો એક નંબર ભજીયા બને છે અને સુગંધ પણ એવી આવે છે. તો ચલો મિત્રો ભજીયા બની જાય પછી અમે તમને મળવી. હવે પછી આની પછી બનાવશું ડુંગળીના અને સુગંધ બાકી એક નંબર આવવાનું, એક નંબર ભજીયા બન્યા. ચાલો મિત્રો હું ભજીયા ચાખી પણ લઉં. મિત્રો આપણે ટેસ્ટ કરવી એક. સારા બન્યા, સારા. ફાઇનલી મિત્રો ડુંગળીના ભજીયા શરૂઆત કરી લાખ લોટ. બસ બસ પેલું જવું પડશે પાછું. પાણી લાવો મિત્રો. હાલો મિત્રો પાણી. બસ મિત્રો આ ભજીયા રાહુલનો ઓછા પાવો, એને ડુંગળીના વધારે પાવો. આ મારા માટે ને એના માટે, બરાબર. હાલો મિત્રો ડુંગળીના ભજીયાની શરૂઆત થઈ ગઈ. ગાર નાખ. નહીં છે રાખ. વાર લાગશે આમ તો. હું શું કહું, વિડીયો બને આવું આ લાઇટર બગડી જવાનું. એવું કેમ કેમ શું થયું આખું હડગા એવું? જો બર્ગર ને થઈ ગયું તેલ. પડા એવું ના કરે. એવું ચાલુ બંધ ના કરે. ના કરે. હાલો મિત્રો પેલો ખાણ ઉતરી ગયો હ. એને ખાવો હોય ભજીયા ખાવા ડુંગળીના અને મેથીના, ઓલા મેથીના નહીં પતરીના બનાવ્યા હ. એને ખાવો આવી જાઓ. આ પેલો ખાણ અને એ મિત્રો આમ જ રાખશું, આપણે ભેગા જ રાખશું. ફાઇનલી મિત્રો આજની કેમ્પિંગ સફળપૂર્વક પૂર્ણ થાય થઈ. તો ચલો મિત્રો જઈએ ઘરે. અમે આવ્યા હતા 10 વાગે, અત્યારે વાગ્યા છે 12:30 1 વાગી ગયો છે. તો ચલો મિત્રો મળીએ નવા કેમ્પિંગ વિડીયોમાં.